રાશિના જાતકોનો સ્વભાવ કેવો હોય છે? કઈ છે આ રાશિ? ચાલો જાણીએ। આ વ્યક્તિ દર વસ્તુમાં પરફેક્શન માંગતા હોય છે, એટલે કે દરેક વસ્તુ પરફેક્ટ જોતી હોય છે। દિમાગથી તેજ, દિલથી માસૂમ અને મહેનતમાં સૌથી આગળ હોય છે। માસ્ટર માઇન્ડ હોય છે, નાની નાની વાતમાં નજર રાખે છે। એ લોકોની રહેણી કેણી બહુ જ સ્ટાન્ડર્ડ હોય છે અને યુનિક હોય છે। આ જાતકોને ઘરમાં વસ્તુ વિખાઈ ગયેલી હોય એ બિલકુલ ગમતું નથી। બહુ ડિસિપ્લિનર વાળા હોય છે, તર્ક અને લોજિકલી હોય છે। કોઈ પણની સાથે તરત ભળતા નથી અને જો ભળી જાય છે તો એને ક્યારેય મૂકતા પણ નથી। કોઈ પણ ફેસલો વિચાર્યા વગરનું નથી લેતા। કોઈ ઉપર ક્યારેય તરત ટ્રસ્ટ નથી કરતા। એ લોકો પ્રેમ જતાતા નથી પણ કરતા હોય છે। એ લોકો દરેક કામ બારીકીથી કરે છે અને ઓવર થિંકર એટલે કે વિચારધારા વાળા વ્યક્તિ હોય છે। નાની નાની વાતમાં વિચાર કરતા હોય છે અને જરૂર કરતા વધારે વિચારતા હોય છે। એ લોકો જે ધાર્યું હોય એ વસ્તુ ન થતી હોય તો એ લોકોનો મગજ પણ હાલી જાય છે, પણ દિલના બહુ સોફ્ટ હોય છે। આ લોકોનો લકી કલર ગ્રીન અને બ્લુ હોય છે અને લકી ડે વેનસડે હોય છે અને લકી નંબર 5 અને 6 હોય છે। તો ખાસ કરીને ગણેશજીની પૂજા એ લોકોને કરવી જોઈએ। માઇન્ડથી રિલેક્સ રહેવું જોઈએ। આ રાશિના જાતકો પરફેક્ટ અને કોમ્બિનેશન બનાવવા વાળા વ્યક્તિ હોય છે। આ લોકો દિમાગથી ફેસલો લેતા હોય છે પરંતુ પોતાના દિલનું સાંભળતા હોય છે। જો આ રાશિના જાતકો તમારા ફ્રેન્ડ હોય તો સમજી લેજો તમારી સાથે એક પરફેક્ટ અને સાચો મિત્ર છે। એની મિત્રતા તમારે જરૂર સાચવી લેવી જોઈએ, કારણ કે આ લોકો ક્યારેય સામેવાળાને દગો નથી આપતા। તો કઈ છે આ રાશિ? પહેલી રાશિ આવે છે ધન રાશિ, બીજી રાશિ આવે છે કન્યા રાશિ, ત્રીજી રાશિ આવે છે તુલા રાશિ, ચોથી રાશિ આવે છે મેષ રાશિ અને પાંચમી રાશિ આવે છે વૃષભ રાશિ। રાશિના તમારા મિત્રો હોય, ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં કોઈ હોય તો એમને શેર જરૂરથી કરી દેજો। જય માતાજી।